વિશ્લેષણની શરૂઆત કરીશું અને આજે એક એવા મુદ્દાની વાત કરીશું કે જેનાથી તમે લોકો પણ અવગત જ છો। 22 એપ્રિલ 2025 કે જે ઇતિહાસમાં કાળા અક્ષરથી આ દિવસ લખાઈ ગયો છે, કારણ કે આ દિવસે 26 લોકોના કરુણ મોત નીપજ્યા અને એ મોત કે જે એક આયોજનબદ્ધ રીતે કરવામાં આવેલી હત્યા હતી। પાકિસ્તાની આતંકીઓ કે જેમણે ધર્મ પૂછીને, નામ પૂછીને 26 લોકોને તેમના પત્ની, તેમના સંતાનોની સામે જ માથામાં, છાતીના ભાગે ગોળી મારીને હત્યા કરી દીધી। અને ત્યારબાદ 7 મે 2025 નો એ દિવસ કે જે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરથી લખાશે, કારણ કે એ દિવસે ભારતે પાકિસ્તાનને મુંહ તોડ જવાબ આપ્યો તેની કાળી કરતૂત માટે અને 100 જેટલા આતંકીઓનો પણ ખાત્મો કરી દીધો। અને આ એ દિવસો છે કે ત્યારે તમામ લોકોની નજર એક જ વાત પર હતી કે પાકિસ્તાન સામે ભારત શું કાર્યવાહી કરશે અને ભારત કેવી રીતે જવાબ આપશે। પરંતુ અહીં સૌથી મોટો સવાલ એક એ પણ છે કે તમે લોકો જેને આઇડલ માનો છો, જેને ફોલો કરો છો, દેશભક્તિના નામે જેણે કરોડો રૂપિયા પોતાના બેંક ખાતામાં સેરવી લીધા છે, તેવા ફિલ્મ સ્ટાર, તેવા ફિલ્મ એક્ટર, એક્ટ્રેસ આ મુદ્દા પર કેમ મૌન છે? એ દિશામાં પણ સૌ કોઈની નજર છે। આજે આપણે એ દિશામાં પણ વાત કરીશું, પરંતુ સૌથી પહેલા આપણે ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીશું કે 22 એપ્રિલ 2025 થી લઈને 10 મે 2025 સુધીમાં શું થયું, આખો ઘટનાક્રમ સમજીશું। કોણે કોણે શું નિવેદન આપ્યા, કઈ કઈ કાર્યવાહી કરવામાં આવી, એ તમામ બાબતો પર આપણે નજર કરીશું। ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું તો તમે થોડું વિસ્તૃતમાં સમજી પણ શકશો અને થોડું ધ્યાનથી સમજી પણ શકશો, કારણ કે એક એવી ઘટના કે જેણે આખા દેશને હચમચાવી મૂકી અને આખો દેશ એ વાત પર નજર રાખીને બેઠો હતો કે હવે ભારત કેવી રીતે જવાબ આપશે। તો આખો ઘટનાક્રમ જોઈએ। 22 એપ્રિલ 2025 બૈસરન ઘાટી, અંદાજે બપોરે 3 વાગ્યાનો એ સમય હતો કે જ્યારે આતંકી હુમલો કરવામાં આવ્યો। જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આ આતંકી હુમલો કરવામાં આવ્યો હતો। 3 જેટલા આતંકી કે જેણે 26 લોકોને મોતને ઘાટ ઉતાર્યા। 26 પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછ્યો અને ધર્મ પૂછીને તેમની હત્યા કરવામાં આવી, તેમને ગોળી મારીને મારી નાખવામાં આવ્યા। મહિલાઓ અને બાળકોની સામે જ પુરુષોને ગોળી મારી દીધી। મહિલાઓ અને બાળકો જોતા રહ્યા તેમના આત્મજનોને, તેમના પરિવારજનોને મૃત્યુ પામતા। ઘટના સમયે પ્રધાનમંત્રી મોદી સાઉદી અરેબિયામાં હતા, સાઉદી અરેબિયાના પ્રવાસે ગયા હતા। 23 એપ્રિલ 2025ના રોજ પ્રવાસ અધવચ્ચે છોડીને તેઓ દેશમાં પરત ફર્યા અને કેબિનેટ બેઠક બોલાવી અને એ કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય પણ કરવામાં આવ્યા। પ્રવાસ અધવચ્ચે છોડીને દેશ પાછા ફર્યા બાદ તેમણે હાઈ લેવલ મીટિંગ કરી હતી અને હાઈ લેવલ મીટિંગમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય અને આદેશો આપ્યા, જેમાં સિંધુ કરાર સસ્પેન્ડ કરવામાં આવ્યો, એટલે કે પાકિસ્તાન સાથે જે સિંધુ કરાર હતો જે સસ્પેન્ડ કરવામાં આવ્યો। પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરીને તેમને પરત ફરવા માટે કહેવામાં આવ્યું। એક ટાઈમલાઈન આપવામાં આવી કે એ ટાઈમલાઈનની અંદર તેમણે પાકિસ્તાન પરત ફરવાનો આદેશ કરી દેવાયો। પાકિસ્તાનની પહેલગામ હુમલા પર તપાસ કરવાની સ્વતંત્ર માંગ હતી 23 એપ્રિલ 2025ના રોજ। હવે 24 એપ્રિલ 2025 મધુબનીથી, બિહારનું મધુબની, જ્યાંથી પીએમ મોદીએ આતંકીને ચેતવણી આપી અને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે બિલકુલ પણ આ ચલાવી દેવામાં નહીં આવે અને તેમને મુંહતોડ જવાબ આપવામાં આવશે। કેન્દ્ર સરકારે ઓલ પાર્ટી મીટિંગમાં સુરક્ષામાં ચૂકને સ્વીકારી હતી 24 એપ્રિલ 2025ના રોજ। ઇઝરાયેલે હુમલાને વખોડીને ભારતને સમર્થન આપ્યું હતું। 24 તારીખે ઇઝરાયેલે પણ આ હુમલાને વખોડ્યો અને ભારતમાં હિતમાં અને ભારતને સમર્થન જાહેર કર્યું। ત્યારબાદ પાકિસ્તાને ભારતીયોના વિઝા રદ કર્યા, એટલે કે 24 એપ્રિલે પાકિસ્તાને પણ ભારતીયોના વિઝાને રદ કરી દીધા। પાકિસ્તાને પોતાનું એર સ્પેસ ભારતીય એરલાઇન્સ માટે 24 એપ્રિલે બંધ કરી દીધું, એટલે કે ભારતીય વિમાનો ત્યાં નહીં ઉડી શકે પાકિસ્તાનની એર સ્પેસમાં। પાકિસ્તાને 1972ના શિમલા કરાર સહિતના તમામ કરારને 24 એપ્રિલ 2025 રદ કરી દીધા। 24 એપ્રિલ 2025 પાકિસ્તાને પોતાનું એર સ્પેસ ભારતીય એરલાઇન્સ માટે બંધ કરી દીધું, એટલે કે બીજી તરફ ભારતની સામે પાકિસ્તાન પણ કાર્યવાહીના મૂડમાં હતું। પાકિસ્તાને 1972ના શિમલા કરાર સહિતના તમામ કરારને રદ કર્યા, એટલે આ તરફ જ્યાં ભારત
વળતો જવાબ આપવા માટે તૈયાર હતું, ત્યાં પાકિસ્તાન ભારતને ઉશ્કેરવા માટે તૈયાર હતું. પાકિસ્તાને કહ્યું કે સિંધુનું પાણી રોકવું એ યુદ્ધ બરાબર થશે, કારણ કે સિંધુ કરારને ભારતે સસ્પેન્ડ કર્યું હતું. આઈએનએસ સુરતથી મિસાઇલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું, એટલે કે 24 એપ્રિલે ભારતીય સેનાએ મિસાઇલ ટેસ્ટિંગ શરૂ કર્યું. ભારતની એરફોર્સ અને નેવીએ અભ્યાસ શરૂ કર્યો, એટલે કે 24 એપ્રિલના રોજ ભારતની સેના તૈયારીમાં હતી. યુદ્ધાભ્યાસ શરૂ કરી દેવામાં આવ્યો હતો. આતંકની સામે ભારતની સાથે હોવાનું ઈરાની રાષ્ટ્રપતિનું પણ નિવેદન હતું 24 એપ્રિલના રોજ. 24 એપ્રિલ 2025ના રોજ કાશ્મીરમાં આતંકી અને તેમના સહયોગીઓના ઘરને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા, એટલે કે જવાબી કાર્યવાહી તો ભારતે 24 તારીખથી જ શરૂ કરી દીધી હતી. આમ તો 23 તારીખથી જ શરૂ કરી દેવામાં આવી હતી, કારણ કે સિંધુ કરાર સસ્પેન્ડ કર્યો હતો, પાકિસ્તાનીના વિઝા રદ કર્યા હતા. 24 એપ્રિલે પાકિસ્તાની ડેપ્યુટી પીએમ ઇશાક દારેનું પણ નિવેદન સામે આવ્યું, અને એ નિવેદન પણ ભારતને ઉશ્કેરનારું હતું. પહેલગામ હુમલાના જે આતંકીઓ છે તેને સ્વતંત્રતા સેનાની ગણાવ્યા હતા. ઇશાક ડેરે આ નિવેદન આપ્યું હતું, અને પાકિસ્તાની રક્ષા મંત્રી ખ્વાજા આસિફે પણ ભારતને પડકાર ફેંક્યો હતો, અને પડકાર ફેંકતા કહ્યું હતું કે ભારત ગમે ત્યારે સૈન્ય કાર્યવાહી કરી શકે છે. એટલે કે 22 તારીખે હુમલો થયો, ત્યારબાદથી 24 તારીખે ઉશ્કેરણીજનક નિવેદનો પણ પાકિસ્તાન તરફથી અને પાકિસ્તાનના મંત્રીઓ તરફથી આપવામાં આવી રહ્યા હતા. ન્યૂયોર્ક ટાઈમ્સે પહેલગામ હુમલાને મિલિટન્ટ એટેક ગણાવ્યો હતો 24 તારીખે, અને અમેરિકાએ આ બાબતને લઈને રોષ પણ વ્યક્ત કર્યો હતો, અને ભારતે પણ વિરોધ કર્યો હતો. એટલે કે 22 તારીખે જે હુમલો થયો, ત્યારબાદથી 26 એપ્રિલ 2025 યુએનએ હુમલાને વખોડ્યું અને પાકિસ્તાનને તુર્કીનો સાથ મળ્યો. એટલે કે યુએનમાં જ્યારે આ હુમલો થયો, તે હુમલાને વખોડવામાં આવ્યું, ત્યારે તુર્કીએ પાકિસ્તાનને સાથ આપ્યો. અને 26 એપ્રિલના રોજ ટ્રમ્પે કહ્યું કે બંને દેશો ગમે તે રીતે સોલ્વ કરી લેશે. એટલે કે ટ્રમ્પે બંને દેશોને વાટાઘાટો કરીને આ સોલ્યુશન લાવવા માટેની સલાહ પણ આપી હતી. 27 એપ્રિલ 2025ના રોજ ઇન્ડિયન નેવીએ અરબ સાગરમાં મોટા જહાજોથી ઘણી મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. એટલે કે ભારતીય સેનાની 3 પાંખ યુદ્ધાભ્યાસમાં જોતરાઈ ગઈ હતી. 27 એપ્રિલ 2025 પાકિસ્તાની રેલ મંત્રીએ કહ્યું કે ભારત માટે 130 મિસાઇલ તૈયાર છે. એટલે કે જ્યાં એક તરફ ભારત યુદ્ધાભ્યાસ કરી રહ્યું હતું, ત્યારે બીજી તરફ પાકિસ્તાન ભારતને ઉશ્કેરણીજનક સંદેશા અને નિવેદનબાજી કરી રહ્યું હતું. 28 એપ્રિલ 2025 ભારતીય ક્રિકેટર શોએબ અખ્તર ડોન ન્યૂઝ પર પણ પ્રતિબંધ લગાવ્યો. તેની સાથે સાથે કેટલીક યુટ્યુબ ચેનલો, જે પાકિસ્તાની યુટ્યુબ ચેનલ છે, તેના પર પણ ભારતે પ્રતિબંધ લગાવી દીધો હતો. 28 એપ્રિલ 2025નો આ દિવસ, જ્યારે યુટ્યુબ ચેનલ જે પાકિસ્તાની હતી તેના પર ભારતે પ્રતિબંધ લગાવીને પાકિસ્તાનને વધુ એક જડબાતોડ જવાબ આપ્યો. 29 એપ્રિલ 2025ના રોજ ઇન્ટેલિજન્સે પાકિસ્તાની પૂર્વ કમાન્ડો મૂસાને ગણાવ્યો હુમલાનો માસ્ટર માઇન્ડ. એટલે કે આ જે હુમલો થયો હતો 22 એપ્રિલના રોજ, તેના જે માસ્ટર માઇન્ડ છે તેને પૂર્વ કમાન્ડર મૂસાને ગણાવ્યો હતો. પીએમ મોદીની રક્ષામંત્રી સીડીએસ અને એનએસએ સાથે હાઈ લેવલ બેઠક યોજાઈ હતી 29 એપ્રિલ 2025ના રોજ. કારણ કે જે 22 એપ્રિલના રોજ હુમલો થયો, ત્યારબાદથી એક બાદ એક બેઠકોનો ધમધમાટ તો ચાલી રહ્યો હતો, પરંતુ 29 તારીખે ફરી એક હાઈ લેવલ બેઠક મળી. પાકિસ્તાન આતંકી ફંડિંગ કરતું હોવાનો પાકિસ્તાની રક્ષામંત્રીનો એક વિડીયોમાં સ્વીકાર કર્યો હતો. એટલે કે એક વિડીયો જાહેર કર્યો, જેમાં સ્વીકાર કર્યો કે પાકિસ્તાન આતંકી ફંડિંગ કરે છે. 30 એપ્રિલ 2025 કે જ્યારે ભારતે પાકિસ્તાનનું એરસ્પેસ બંધ કરી દીધું. એટલે કે જ્યાં એક તરફ પાકિસ્તાને ભારતનું એરસ્પેસ બંધ કર્યું હતું, ભારતે પણ પાકિસ્તાન માટે પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું 30 એપ્રિલના રોજ. 30 એપ્રિલ 2025 ભારત અને પાકિસ્તાનના ઓપરેશન ડીજીએ હોટલાઇન પર વાત કરી હતી. એટલે કે 30 એપ્રિલના રોજ પણ ભારત અને પાકિસ્તાનના ઓપરેશન ડીજી વચ્ચે હોટલાઇન પર વાતચીત થઈ હતી. 30 એપ્રિલ 2025 જ્યારે પાકિસ્તાની પીએમએ અમેરિકાને ભારત સાથે વાત કરવામાં માટે કહ્યું હતું. એટલે કે જે પાકિસ્તાનના પીએમ છે તે અન્ય દેશોને પણ એ વિનંતી કરી રહ્યા હતા કે ભારત તેમની સાથે વાતચીત કરે અને શાંતિપૂર્ણ રીતે કોઈ સોલ્યુશન લાવે, કારણ કે પાકિસ્તાનને પણ ખબર હતી કે ભારત જડબાતોડ જવાબ આપશે. પાકિસ્તાનની આર્મીએ બોર્ડર પણ ઘણી બધી જે પોસ્ટ હતી એ પોસ્ટ ખાલી કરીને ઝંડા પણ હટાવી લીધા હતા 30 એપ્રિલના રોજ. ત્યારે 30 એપ્રિલ 2025ના રોજ તુર્કીનું ડેલિગેશન પાકિસ્તાન એરફોર્સ હેડક્વાર્ટર પહોંચ્યું હતું. એટલે કે જ્યાં યુએનમાં ચર્ચા થઈ હતી, ત્યારે તુર્કીએ પાકિસ્તાનને સમર્થન આપ્યું હતું. 30 એપ્રિલ 2025 પાકિસ્તાનની આઈટી મિનિસ્ટર શાહઝા ફાતિમાનું નિવેદન સામે આવ્યું. આઈટી મિનિસ્ટરે પણ
જે નિવેદન આપ્યું એમાં કહ્યું કે ભારત 24 થી 36 કલાકમાં હુમલો કરી શકે છે. એટલે પાકિસ્તાનના જે અધિકારીઓ છે, મંત્રીઓ છે, તેમનામાં ક્યાંક ને ક્યાંક એ ભય તો હતો કે ભારત ચોક્કસથી કાર્યવાહી કરશે અને જડબાતોડ જવાબ આપશે. 1 મે 2025 ભારત પર સાયબર એટેક અને ભારતને અમેરિકાનું સમર્થન મળ્યું. એટલે કે જ્યાં એક તરફ પાકિસ્તાને સાયબર એટેક કર્યો ત્યારે અમેરિકાએ પણ ભારતને સમર્થન આપ્યું. પાકિસ્તાને ફોરવર્ડ પોસ્ટ પર ચીની તોપ તૈનાત કરી. એક તરફ ચીન તરફથી જે તોપ પાકિસ્તાને આપવામાં આવી હતી એ તોપ પણ પાકિસ્તાને તૈનાત કરી દીધી હતી. ભારત પાકિસ્તાન વાતચીતથી ઉકેલ શોધે તેવી તાલિબાને પણ 1 મેના રોજ સલાહ આપી હતી. ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવભર્યો માહોલ સતત વધી રહ્યો હતો તેની વચ્ચે તાલિબાને પણ સલાહ આપી હતી કે વાતચીતથી આ સોલ્યુશન લાવવામાં આવે. પાકિસ્તાને ગ્વાદર પોર્ટની સુરક્ષામાં 25 જેટ લગાવ્યા હતા. એટલે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન પણ એ સ્પષ્ટપણે જાણી ગયું હતું કે તેણે જે નાપાક હરકત કરી છે તેનો ભારત ચોક્કસથી ખૂબ જ મજબૂતાઈથી જવાબ આપવાનું છે. 1 મે 2025 પાકિસ્તાની ઇન્ટરનેશનલ બોર્ડરની પોસ્ટ પર ફરીથી ઝંડા લગાવ્યા. એટલે કે જ્યાં એક તરફ પાકિસ્તાને ઝંડા હટાવી લીધા હતા, ફરીથી 1 મેના રોજે ઝંડા લગાવી દીધા. 2 મે 2025 પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોનું નિવેદન સામે આવ્યું. પાકિસ્તાનના જે નેતાઓ છે, પૂર્વ મંત્રીઓ છે, એક બાદ એક નિવેદનબાજી કરી રહ્યા હતા અને તે ઉશ્કેરણીજનક હતા. પાકિસ્તાન આતંકવાદની સાથે છે, આ કોઈ સિક્રેટ નથી. આ વાતનું બિલાવલ ભુટ્ટોએ સમર્થન આપ્યું અને આ વાત કહીને સ્પષ્ટ કહી દીધું કે પાકિસ્તાન આતંકવાદીઓની સાથે છે. મહારાષ્ટ્ર સાયબર સેલ મુજબ ઇન્ડિયન સિસ્ટમ પર 10 લાખથી વધુ સાયબર એટેક કરવામાં આવ્યા હતા. 2 મેના રોજ આ વાતનો ખુલાસો થયો હતો. 2 મેના રોજ ભારત એરફોર્સની ગંગા એક્સપ્રેસ વે પર નાઇટ લેન્ડિંગ એક્સરસાઇઝ, એટલે કે ભારતની જે સેના છે, ઇન્ડિયન એરફોર્સ હોય કે પછી મિલિટરી હોય, તમામ સેના જે 3 પાંચ છે, નેવી હોય, એ તમામ લોકો યુદ્ધાભ્યાસ કરી રહ્યા હતા અને પાકિસ્તાન સામે મજબૂતાઈથી ટકરાવવા માટેની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે 2 મે 2025 આતંકવાદની વિરુદ્ધ ભારતની સાથે ઉભા છીએ એવું અમેરિકી વિદેશ મંત્રાલયે કહ્યું હતું. એટલે કે સ્પષ્ટપણે અમેરિકા પણ એ સંદેશ આપી રહ્યું હતું કે તે આ યુદ્ધની વચ્ચે, આ તણાવભરી સ્થિતિની વચ્ચે ભારતની સાથે છે. બીએસએફે રાજસ્થાનમાં ઇન્ટરનેશનલ બોર્ડરથી પાકિસ્તાન રેન્જરને પકડ્યું હતું. 3 મેના દિવસે બીએસએફે રાજસ્થાનમાં પાકિસ્તાની રેન્જરને પકડ્યો હતો. પાકિસ્તાન માટે ડાક પાર્સલ અને ઇમ્પોર્ટ બંધ થયું હતું. એટલે 3 મેના રોજ પાકિસ્તાન માટે જે ટપાલ સર્વિસ છે તે પણ બંધ કરી દેવામાં આવી હતી. 3 મે 2025 પાકિસ્તાને અબ્દાલી બેલિસ્ટિક મિસાઇલની ટેસ્ટિંગ કરી હતી. 3 મેના રોજ પાકિસ્તાને પણ અબ્દાલી બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. 3 મે 2025 ભારતીય પોર્ટ પર પાકિસ્તાની જહાજો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. એટલે કે ભારતીય પોર્ટ પર પાકિસ્તાની જહાજ નિષેધ. 3 મે 2025 પાકિસ્તાને ખાડી દેશો પાસેથી મદદ માંગી. એટલે કે પાકિસ્તાન સ્પષ્ટપણે ગભરાયેલું હતું અને એટલા માટે વિદેશમાં ખાડી દેશોની પાસે સતત મદદ માંગી રહ્યું હતું. 4 મે 2025 રક્ષામંત્રી રાજનાથસિંહ બોલ્યા, દેશ ઈચ્છશે તેવું થશે. એટલે કે સતત ભારત પણ એ જ દિશામાં કાર્ય કરી રહ્યું હતું કે ભારતના નાગરિક જેવું ઈચ્છશે તેવું જ થશે. ડીઆરડીઓએ સ્ટ્રેટોસ્ફેરિક એરશિપ પ્લેટફોર્મનું સફળ ટેસ્ટિંગ કર્યું. 4 મેનો એ દિવસ હતો કે જ્યારે આ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. ભારતીય રેલવેએ દર 6 મિનિટમાં એક મિલિટરી ટ્રેન ચલાવવા માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી હતી. 4 મેના દિવસે આ બ્લુ પ્રિન્ટને તૈયાર કરવામાં આવી હતી. રશિયામાં પાકિસ્તાનના રાજદૂત મોહમ્મદ ખાલિદ જમાલીએ ન્યુક્લિયર એટેકની ધમકી આપી હતી. 4 મેનો એ દિવસ હતો કે જ્યારે ધમકી આપવામાં આવી. પાકિસ્તાન સાંસદે એક એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે જો યુદ્ધ થયું તો ઇંગ્લેન્ડ ભાગી જઈશ. એટલે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાની લોકોમાં પણ ડરનો માહોલ હતો. 4 મે પાકિસ્તાને 10 દિવસમાં સૈન્ય તૈયારી પર 5,000 કરોડ રૂપિયા ફૂંકી માર્યા હતા. એટલે કે 22 તારીખથી લઈને 4 તારીખ સુધીમાં કરોડો રૂપિયા પાકિસ્તાનીએ ફૂંકી માર્યા હતા. એક તરફ પાકિસ્તાન કે જે સતત આર્થિક ભીંસમાં ચાલી રહ્યું છે. 5 મે 2025 યુએન પ્રમુખ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે ભારત પાકિસ્તાનને યુદ્ધ નહીં પણ શાંતિની જરૂર છે. એટલે કે વિદેશના જે મંત્રીઓ છે, વિદેશના લોકો એવું ઈચ્છી રહ્યા હતા કે ભારત અને પાકિસ્તાન શાંતિપૂર્ણ રીતે વાતચીતથી કોઈ નિરાકરણ લાવે. તો જયશંકરે યુરોપને કહ્યું કે અમને મિત્રો જોઈએ છે,
જ્ઞાન આપવાવાળા નહીં, કારણ કે ભારત પોતાનામાં જ એક સામર્થ્ય ધરાવતો દેશ છે. 5 મે 2025 નેવી અને ડીઆરડીઓએ મલ્ટી ઇન્ફ્લુએન્સ ગ્રાઉન્ડ માઇન્સની સફળ ટેસ્ટિંગ કરી. એટલે કે સતત ભારત પોતાના જે એડવાન્સ્ડ વેપન્સ છે તેની તૈયારી પણ કરી રહ્યું હતું, તેનું પરીક્ષણ પણ કરી રહ્યું હતું. 5 મે 2025 પુતિને પીએમ મોદીને ફોન કર્યો અને આતંકી હુમલાને વખોડ્યું. એટલે કે જેમ જેમ તણાવભર્યો માહોલ સર્જાતો હતો તેમ તેમ વિદેશમાંથી પણ ભારતને સમર્થન મળી રહ્યું હતું. 5 મે 2025 પાકિસ્તાને બ્રિટનને પહેલગામ હુમલાની તપાસ કરવાની માંગ કરી. અને જ્યારે આ પાકિસ્તાન અને ભારતની વચ્ચે તણાવભર્યો માહોલ હતો ત્યારે આંતરરાષ્ટ્રીય ફલક પર ભારત ચર્ચાનું કેન્દ્ર હતું, કારણ કે પોતાનું સામર્થ્ય ભારતે ખૂબ જ સારી રીતે બતાવી દીધું છે. ભારતે 7 મેના રોજ 244 જગ્યાઓ પર મોકડ્રીલ કરવાની જાહેરાત કરી હતી અને 6 મેના રોજ આ જાહેરાત કરવામાં આવી હતી. કતારના અમીરે પણ કહ્યું હતું કે આતંકની વિરુદ્ધની લડાઈમાં ભારતની સાથે છીએ. એટલે કે 6 મેના રોજ કતારના અમીરનું પણ સમર્થન ભારતને મળ્યું હતું. 6 મે 2025 યુએનએસસી મીટિંગમાં પાકિસ્તાનને પહેલગામ હુમલા પર આકરા સવાલો કર્યા હતા. 6 મેના રોજ પાકિસ્તાને આકરા સવાલોમાંથી પસાર થવું પડ્યું. 7 મે 2025 ઓપરેશન સિંદૂર એટલે કે ભારત વર્સિસ પાકિસ્તાન 7 મે જે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરથી લખાઈ ગયું, કારણ કે પાકિસ્તાનને ભારતે જડબાતોડ જવાબ આપ્યો. પાકિસ્તાનમાં ઘૂસીને તેના આતંકવાદીઓનો ખાત્મો કર્યો. રાત્રે 1:05 થી 1:30 વાગ્યા સુધીનો સમય એટલે કે 25 મિનિટના સમયગાળાની અંદર પાકિસ્તાનમાં 9 જગ્યાએ એર સ્ટ્રાઇક કરી. ભારતની પાકિસ્તાન અને પીઓકે પર એર સ્ટ્રાઇક, અને જેમાં ખૂબ જ એવા મોટા આતંકીઓનો ખાત્મો કરી દીધો. 100 થી વધુ આતંકીઓનો ખાત્મો. લશ્કર અને જૈશના હેડક્વાર્ટર સહિત 9 આતંકી સ્થાનો નષ્ટ થઈ ગયા. 7 મેનો એ દિવસ હતો. 100 થી વધુ આતંકીઓનો ખાત્મો થયો. એટલે કે 22 એપ્રિલે હુમલો થયો. 22 એપ્રિલે જે હુમલો થયો હતો પહેલગામમાં, તેની જવાબી કાર્યવાહી 7 મેના રોજ ભારતે કરી. અને એ જે ઘટના થઈ એ ઘટનાનો ખૂબ જ સુંદર રીતે, ખૂબ જ મજબૂતાઈથી જવાબ આપ્યો. અને એ જવાબને લઈને મૌલાના મસૂદે કહ્યું કે હું પણ માર્યો ગયો હોત તો સારું થાત. એટલે કે 7 મેની એ જવાબી કાર્યવાહી ખૂબ જ મજબૂત હતી. 8 મે ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાને બદલો લેવાની વાત કરી અને 8 મેના રોજ પાકિસ્તાને પણ તેની નાપાક હરકત ફરીથી શરૂ કરી દીધી. એલઓસી પર પાકિસ્તાન સતત ફાયરિંગ કરી રહ્યું હતું. ભારતના અનેક એવા વિસ્તાર હતા કે જ્યાં સતત પાકિસ્તાન નાપાક હરકત કરી રહ્યું હતું, ડ્રોન મોકલી રહ્યું હતું. અને અડધી રાત્રે પાકિસ્તાનના ભારતના 4 રાજ્યોના 15 શહેરો પર હુમલાના પ્રયાસો, પરંતુ એ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. ભારતની જે ડિફેન્સ સિસ્ટમ હતી તેણે તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવી દીધા. ભારતે S-400 એર ડિફેન્સ સિસ્ટમથી હુમલાને નિષ્ફળ બનાવ્યો. એટલે કે પાકિસ્તાન અહીં પણ પરાસ્ત થઈ ગયું. 8 મે પાકિસ્તાન પર ડ્રોનથી અટેક કર્યા અને લાહોરના એર ડિફેન્સ સિસ્ટમને ભારતે નષ્ટ કરી દીધું. એટલે કે પાકિસ્તાનને સ્પષ્ટપણે ભારતે એ સંદેશ આપી દીધો હતો કે આ વખતે ભારત પાકિસ્તાનને છોડવાના મૂડમાં નથી. વિદેશ સચિવના આતંકીઓના જનાજામાં પાકિસ્તાન સેનાના અધિકારીઓના સામેલ થવા પર પણ અનેક સવાલો ઉઠ્યા, કારણ કે જે અધિકારીઓ હતા એ આતંકીઓના જનાજામાં સામેલ થયા હતા. 8 મે 2025 મોડી સાંજે પાકિસ્તાને ભારતમાં 11 જગ્યાઓ પર ડ્રોન એટેક કર્યો હતો. 8 મેનો એ દિવસ હતો. 8 મે 2025 ભારતે 50 થી વધુ ડ્રોનને તોડી પાડ્યા હતા. એટલે કે સતત ભારત જવાબી કાર્યવાહી કરી રહ્યું હતું અને પાકિસ્તાનને પરાસ્ત કરી રહ્યું હતું. એલઓસી પર ફાયરિંગનો જવાબ આપતા બીએસએફની કાર્યવાહી અને સાથે કેટલાક જે આતંકીઓ હતા એ આતંકીઓને પણ મારી નાખ્યા હતા. સામા ઇન્ટરનેશનલ બોર્ડર પર 7 આતંકીઓને બીએસએફના જવાને ખાત્મો કરી નાખ્યો હતો. હવે વાત થઈ રહી છે અત્યાર સુધીની આખી ટાઈમલાઈનની. મોડી રાત્રે પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલી જગ્યાઓ પર પણ ડ્રોન એટેક કર્યો હતો 9 તારીખે. હવે આપણે આગળ અન્ય જે ખબર છે તે પણ સમજવાનો પ્રયત્ન કરીશું. આખી આ ટાઈમલાઈન હતી, કારણ કે 22 તારીખે જે હુમલો થયો હતો ત્યારથી લઈને 10 તારીખ સુધી આખો આ ઘટનાક્રમ ચાલ્યો. 7 તારીખે જ્યાં ભારતે વળતો જવાબ આપ્યો અને જવાબી કાર્યવાહી કરી, ત્યારથી લઈને પાકિસ્તાન ફરીથી તેની નાપાક હરકત પર આવી ગયું હતું. પરંતુ 10 તારીખે આખરે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયરની સ્થિતિ નિર્માણ પામી અને અજંપાભરી શાંતિનો માહોલ હતો. પરંતુ પાકિસ્તાન ત્યાં પણ જે તેની નાપાક હરકત છે એ હરકત કરવાનું અને અટકવાનું નામ લઈ રહ્યું ન હતું, કારણ કે પાકિસ્તાને સીઝ ફાયરનો પણ ભંગ કર્યો હતો. 10 તારીખે જે સીઝ ફાયર થયું, 11 તારીખે પાકિસ્તાને ફરીથી સીઝ ફાયરનો ભંગ કરીને કૃત્ય કર્યું હતું, પરંતુ ભારતે વળતો જવાબ આપ્યો હતો. હવે આપણે એ પણ સમજીશું કે જે સેલિબ્રિટીઝ છે આખી આ ઘટના પર કેમ મૌન છે. ઓપરેશન સિંદૂર કે જેની ન માત્ર ભારતમાં પરંતુ
આંતરરાષ્ટ્રીય ફલક પર ચર્ચા રહી છે. તમામ લોકોના મોઢે ફક્ત ને ફક્ત એક જ વાત હતી, ઓપરેશન સિંદૂર. પરંતુ ઓપરેશન સિંદૂર પર બોલિવૂડના જે સ્ટાર્સ છે, જે સેલિબ્રિટીઝ છે, એ મૌન સેવી રહ્યા છે. જ્યાં એક તરફ દેશભક્તિના નામે ફિલ્મો બનાવીને, દમદાર ડાયલોગ્સ બોલીને, રોકકડ કરીને કરોડો રૂપિયા પોતાના બેંક એકાઉન્ટમાં સેરવી લીધા છે, અને આજે જ્યારે હકીકતમાં દેશભક્તિની વાત આવી છે, જ્યારે ખરેખર દેશમાં એ આફત આવી છે, જ્યારે દેશના જે સિપાહી છે કે જે બોર્ડર પર લડી રહ્યા હતા, એ સમયે બોલિવૂડના તમામ સ્ટાર્સ મૌન છે. સૌથી પહેલા તો આપણે એ સમજી લઈએ કે એવી કઈ કઈ ફિલ્મો છે કે જે દેશભક્તિના નામે બની અને કરોડો રૂપિયા આ સ્ટાર્સ પોતાના એકાઉન્ટમાં સેરવી ગયા. તો રેફ્યુજી 30 જૂન 2000 ના રોજ રિલીઝ થઈ હતી. અભિષેક બચ્ચન, કરીના કપૂર, સુનિલ શેટ્ટી, જેકી શ્રોફ જેવા દમદાર જે કલાકારો હતા એ આ ફિલ્મમાં કામ કરી રહ્યા હતા. ત્યારબાદ અનેક એવી ફિલ્મ છે, લગાન, કે જે આમિર ખાન, ગ્રેસી સિંહ જેવા દમદાર કલાકાર તેમાં કામ કરી ચૂક્યા છે. રિલીઝ 15 જૂન 2001 ના રોજ થઈ હતી. અત્યારે આમિર ખાન કે જે મિસ્ટર પરફેક્ટનિસ્ટ તરીકે ઓળખાય છે તે પણ મૌન છે. મંગલ પાંડે, ધ રાઇઝિંગ, રિલીઝ 12 ઓગસ્ટ 2005. આમિર ખાન, અમીષા પટેલ, કે આ ફિલ્મથી તેમણે પણ ખૂબ જ નામ મેળવ્યું, પરંતુ હકીકતમાં જ્યારે અત્યારે આ મુદ્દે બોલવાની વાત આવી છે ત્યારે મૌન સેવ્યું છે. ગદર, એક પ્રેમ કથા, કે જે એમાં પણ ભારત પાકિસ્તાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 15 જૂન 2001. સની દેઓલ, જયદીપ સિંહ જેવા જે એક્ટર છે આ ફિલ્મમાં હતા. અમીષા પટેલ હતી, અને અત્યારે આ કોઈ આ મુદ્દે બોલવા માટે તૈયાર નથી. લક્ષ્ય, રિલીઝ 18 જૂન 2004. અમિતાભ બચ્ચન, રિતિક રોશન આ ફિલ્મમાં હતા. સદીના મહાનાયક, કે જે 20 દિવસ પછી બોલ્યા અને ટ્રોલ થઈ ગયા, તેની પણ આપણે આગળ વાત કરીશું. સ્વદેશ, 17 ડિસેમ્બર 2005 ના રોજ રિલીઝ થઈ હતી. શાહરૂખ ખાન અને કિશોરીલાલ જેવા દમદાર કલાકાર એમાં પણ હતા. અને અત્યારે જો કે કિંગ ખાન બોલિવૂડના, તે પણ મૌન છે. હજુ અનેક એવી ફિલ્મો છે કે જે બની ચૂકી છે. રંગ દે બસંતી, દેશભક્તિની વાત હતી. 26 જાન્યુઆરી 2006. આમિર ખાન, સિદ્ધાર્થ નારાયણ. અત્યારે આમાંથી કોઈનું કોઈ સ્ટેટમેન્ટ સામે નથી આવ્યું. ઉરી, ધ સર્જિકલ સ્ટ્રાઇક, ખૂબ જ નામ મેળવ્યું આ ફિલ્મે. 11 જાન્યુઆરી 2019. વિકી કૌશલ, યામી ગૌતમ. વિકી કૌશલે ફક્ત જય હિન્દ જેવો ઉલ્લેખ કર્યો છે ટ્વીટમાં, બાકી પાકિસ્તાનનો ક્યાંય એક પણ શબ્દમાં ઉલ્લેખ નથી. મણિકર્ણિકા, ઝાંસીની રાણી. 25 જાન્યુઆરી 2019. કંગના રનૌત, અંકિતા લોખંડે. કંગના રનૌત કે જે મતલબ બેબાક રીતે બોલવા માટે પ્રખ્યાત છે, અત્યારે સાંસદ પણ છે, પરંતુ એમના તરફથી પણ કોઈ એવી મજબૂત પ્રતિક્રિયા નથી સામે આવી. સરફરોશ, 13 સપ્ટેમ્બર 1999. કલાકાર આમિર ખાન, સોનાલી બેન્દ્રે. એટલે આમિર ખાને તો એવી ઘણી બધી ફિલ્મો કરી છે કે જે દેશભક્તિ માટે છે, પરંતુ અત્યારે જ્યારે બોલવાનો વખત આવ્યો છે ત્યારે એ મિસ્ટર પરફેક્ટનિસ્ટ એક શબ્દ પણ નથી બોલી રહ્યા. ધ લિજન્ડ ઓફ ભગતસિંહ, 7 જૂન 2002. અજય દેવગન અને અમૃતા રાવ આ ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે. આ ફિલ્મના જે કલાકારો છે તેમણે પણ ચૂપ્પી સેવી છે. હવે આ તમામ ફિલ્મો તમે જોઈ રહ્યા છો કે જે દેશભક્તિ પણ બની છે. રાગ દેશ, રિલીઝ 28 જુલાઈ 2017. આ જ ફિલ્મ નહીં, આવી તો અનેક ફિલ્મો છે કે જે દેશભક્તિ પર બની ચૂકી છે. દમદાર ડાયલોગ્સ જેમાં કલાકારો બોલ્યા છે, રડ્યા છે, બોર્ડર પર કામ કરી રહ્યા હતા, અને અત્યારે જ્યારે હકીકતમાં સિપાહી બોર્ડર પર લડી રહ્યા છે અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યા છે, અને હકીકતમાં અત્યારે તેમને સેલ્યુટ કરવાની જરૂર છે, ત્યારે આ લોકોના તરફથી કોઈ પણ પ્રતિક્રિયા નથી સામે આવી. 20 દિવસ બાદ જ્યારે બિગ બી એટલે કે સદીના મહાનાયક ટ્વીટ કરીને આ મુદ્દે પ્રતિક્રિયા આપવા ગયા, પણ ટ્રોલ થઈ ગયા, તે પણ સમજીએ. પરંતુ બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન, કે જેમણે એક ટ્વીટ કરી, એક નાનકડો મેસેજ લખ્યો, અને ગણતરીના સમયમાં એ ટ્વીટ ડિલીટ પણ કરી દીધી. શું લખ્યું હતું એ જોઈએ. સલમાન ખાને ટ્વીટમાં લખ્યું હતું, થેન્ક ગોડ ફોર ધ સીઝ ફાયર. એટલે કે સીઝ ફાયર મુદ્દે ઉલ્લેખ કર્યો, પરંતુ પાકિસ્તાન મુદ્દે એક શબ્દનો પણ ઉલ્લેખ નથી કર્યો. જો કે ગણતરીના સમયમાં ટ્વીટ ડિલીટ પણ કરી નાખી, પરંતુ લોકોએ આ ટ્વીટનો સ્ક્રીનશોટ લઈ લીધો અને અત્યારે ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે. પરંતુ હા, પ્રીતિ ઝિંટાએ એક ખૂબ જ લાંબી એવી ટ્વીટ કરી છે, અને ટ્વીટમાં ઉલ્લેખ કર્યો છે કે હું દરેક લોકો માટે નથી બોલી શકતી, પરંતુ હું ફૌજી પરિવારથી આવું છું, એટલે હું આ મુદ્દાને ખૂબ જ સ્પર્શી રહી છું, અને ખરેખર આ મુદ્દાને લઈને તમામ લોકોએ બોલવું જોઈએ, એ વાતનો પ્રીતિ ઝિંટાએ ઉલ્લેખ કર્યો છે, અને એ મુદ્દાને લઈને તેઓ સમર્થનમાં પણ આવ્યા છે. આ ઉપરાંત અક્ષય કુમાર સહિતના કેટલા બધા એવા કલાકારો છે કે જે દેશભક્તિના નામે કરોડો રૂપિયા કમાઈ ચૂક્યા છે, નામ મેળવી ચૂક્યા છે,
પરંતુ અત્યારે જ્યારે આ મુદ્દે બોલવાની વાત આવે છે ત્યારે કોઈ પણ બોલવા માટે તૈયાર નથી. આપને હું એ જણાવી દઉં કે પાકિસ્તાનના જે કલાકારો છે તેમણે ભારત પર સીધું નિશાન સાધ્યું છે, પરંતુ ભારતના જે કલાકારો છે એ પાકિસ્તાન માટે એક પણ શબ્દ બોલવા માટે તૈયાર નથી. સદીના મહાનાયક અમિતાભ બચ્ચન બિગ બી 20 દિવસ પછી તેમણે ટ્વીટ કર્યું. તેમના પિતા હરિવંશરાય બચ્ચનની એક કાવ્યની એક પંક્તિનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે, પરંતુ ભલે તેઓ તેમના સદવિચાર કે તેમની ભાવના કે તેમની લાગણીને લઈને ટ્વીટ કર્યું હશે, પરંતુ લોકોએ તેમને ખૂબ જ ટ્રોલ કર્યા છે. શું લખ્યું લોકોએ તે પણ આપણે થોડું સમજી લઈએ, થોડું વાંચી લઈએ. લોકોએ મીમ્સ પણ શેર કર્યા, સાથે તેમને ટ્રોલ કરતા અમિતાભ બચ્ચનના ધર્મપત્ની જયા બચ્ચનને પણ લઈ આવ્યા અને સાથે એ પણ કહ્યું કે આટલા દિવસ સુધી તમે ક્યાં હતા? 20 દિવસ તમને પ્રતિક્રિયા આપવાનો સમય કેમ ન મળ્યો? તમે આ કમેન્ટ્સમાં વાંચી શકો છો. પબ્લિક પ્રેશર में ट्वीट करने वाले हीरो है आप. લોકોએ સ્પષ્ટ એ રીતે કહી દીધું. તો બીજી તરફ એક મીમ્સ આવ્યું છે જ્યાં લખ્યું છે ગુંગા બોલા ગુંગા બોલા. એટલે તમે સ્પષ્ટ જોઈ શકો છો કે પબ્લિક અહીં અમિતાભ બચ્ચનને ખુલ્લેઆમ ટ્રોલ કરી રહ્યું છે. એટલે આ વાત જે હતી એ તમે અહીં સ્પષ્ટ સમજી શકો છો કે જે કલાકારો છે જે નામના મેળવવા માટે, લોકચાહના મેળવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે, અને જ્યારે હકીકતમાં રિયલ હીરો સરહદ પર લડી રહ્યા છે ત્યારે આ બોલિવૂડના હીરો બોલવા માટે તૈયાર નથી. વિશ્લેષણમાં હાલ બસ આટલું જ, પરંતુ તમામ ખબર અને અપડેટ્સ મેળવવા માટે આપ અમારી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો, vtvgujarati.com. નમસ્કાર.